ઉપલેટા વાલ્મીકી સમાજ દ્વારા આજે રામદેવ પીર મહારાજની 11રસની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજની 11રસની ઉજવણી સર્વે સમાજના સાથે મળી હર્ષોલ્લાસપૂર્વક વર્ષોથી કરે છે। 50 વર્ષોથી થતી આ 11રસની ઉજવણીના ભાગરૂપે આજે મહા 11રસના પાવન પર્વ નિમિત્તે વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજની મહાઆરતીથી 11રસની ઉજવણી કરી મહિલાઓ દ્વારા સમયાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સમૂહ પૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમૂહ પૂજન અને આરતીના કાર્યક્રમમાં 1000 થી 1200 લોકોએ ભાગ લઈ આરતીનો લાભ લઈ સમૂહ પૂજનનો પ્રસાદ લીધો હતો। આજે ઉપલેટા વાલ્મીકી સમાજના અગ્રણી તરીકે હું ઉપલેટા વાલ્મીકી સમાજમાં 11રસનું અમે છેલ્લા 50 વર્ષથી આ વાલ્મીકી સમાજ આયોજન કરીએ છીએ રામદેવજી મંદિરના પ્રસાદીનું। એમાં ઉપલેટા આખા વાલ્મીકી સમાજના 1000, 1200, 1500 માણસોની પ્રસાદીનું આયોજન કરેલું હતું। એમાં સાથે સામિયા સાથે અમારા મહંતશ્રી બાપુ સાથે એને સાથે લઈને આ કાર્યક્રમ અમે ઉપલેટા વાલ્મીકી સમાજનો આખો કાર્યક્રમ સૌના સાથ અને સહકારથી કરેલો છે। જય રામાપીર। આજરોજ ઉપલેટા ખાતે વાલ્મીકી સમાજના આંગણામાં પરમ વંદનીય શ્રી રામદેવજી મહારાજની આજે 11રસ ને લીધે આજે વાલ્મીકી સમાજમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ તો આજે 11રસ છે તે 11રસ વાલ્મીકી સમાજ હર વર્ષ ધામધૂમથી ઉજવે છે અને રામદેવજી મહારાજને પ્રસાદ તથા આરતીનું આયોજન કરે છે। આજ રોજ વાલ્મીકી સમાજ ઉપલેટા ખાતે સમસ્ત સમાજનું એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, તેમજ રામદેવજી મહારાજનું એક સામૈયું પણ કાઢવામાં આવ્યું હતું, જેમાં સૌ વાલ્મીકી સમાજના બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો સૌ એમાં જોડાણા હતા। અને આ રીતને હર વર્ષની જેમ વાલ્મીકી સમાજ પોતાની પરંપરા મુજબ આજની તારીખે રામદેવજી મહારાજની 11રસ ધામધૂમથી ઉજવે છે અને આજના મહાપ્રસાદમાં 1000 થી 1200 ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો। જય માતાજી।